સૂરની મજા લઈએ આપણે, એમાં આપણો સાહિત્ય આપણો ચંદ્ર એટલે કે પંજા નાખતો આવી જો સિંહ ડાલા મતો કાળ જાળ ઢાળો ગાલી જો દેતો ડોંગરા ઘણા ત્યાં તો હાથી જા મગારા ચંદ ગાલી જા પોતેર વાત તરન તાક તારા કતા કરે ના પાણે પંજા નાખતો આવી જો સિંહ ડાલા મતો કાળ જાળ ઢાળો હાલી જો દેતો ડોંગરા ઘણા હાથી જા મગારા ચંદ ગાલી જા પોતેર વાત તરન તારા કતા કરે ના પાણે રાળ કાળ બંધ જાણે કાળ ચૂકે નથી એક થાપ સાંધ્યો સદા ધરાણો રોષ ન ધરે ભૂલતી ન પાછા ભરે લાગણ હોય તો કદી કાય ના ખાજ કાતો વીરતા ન વરેલા છે ધીરતા ગંભીરતા વીરતા ન છોડ દેવા ભૂળરા પ્રમાણ કાતો ધીર રાખ ધીર ધર્મ ભગી કે વખાણ કહેતા બળદેવ બાપુ નરેલાનું લખેલું આ સપાકરું છે. રોજ ગાઉં છું અને રોજ બળદેવ બાપુને અમે યાદ કરીએ છીએ. હા, કવિતા જેની હોય એના પ્રત્યે આપણે બીજું તો એને શું આપીએ, પણ એને યાદ કરીએ એટલે એનો આત્મા જ્યાં હોય ને એમ થાય અને એમ થાય કે અમને આ યાદ કરે, અમારી કવિતા ગાનારા અમને યાદ કરે, ગાતા ગાતા યાદ કરીએ, બોલતા બોલતા યાદ કરીએ એટલે રાજી થવાની વાત છે. સિંહનું સપાકરું લખ્યું છે એને. હાવજ કેવો હોય, કેહરી કેવો હોય, ડાલામાં તો ગીરનો હાવજ હાલ્યો આવતો હોય તો કેમ હાલ્યો આવે એની કવિએ કલ્પના કરી છે. શિકાર થાતો ધારાણો રોશના ધારે ભૂલ થઈને પાછા ભરે લાગણ હોય તો કદી કાય ના કાજ ગાતો વીરતા ને વરે નાચે ધીરતા ગંભીરતા વીરતા ને વીરતા ગંભીરતા ને તીરતા ને જોડે કુંડલા પ્રમાણ તા તો કંગલા કંડેલ કરું કવિ કે પ્રાણ દેતા ગુંતા તારા મેળા કરે કવિતા ગામના પાદરમાંથી નીકળતી હિરણ નદીનું દાદુ બાપુનું લખેલું આ વર્ણન છે ત્રિભંગી છંદમાં. એક સરિતા કેટલી રૂપાળી. હવે તો દ્રશ્યો જોવાના આપણી પાસે સમય રહ્યા નથી, આપણે બહુ પ્રવૃત્ત થઈ ગયા છે. નહીતર નદીના કાંઠે આટો મારો તો કેટલું કેટલું આપણને મળી જાય એની કવિતા. આંબા આંબલિયું બળિયું ખેર ખીચડિયું બોરડિયું એક
જોયા હોય તો એને કાંઠે હવાર કેવું થાય, એને કાંઠે હાંજ કેવી હોય, એને કાંઠે રાત કેવી થાય, એના એક એક દ્રશ્યને જો માણ્યા હોય તો એની મજા લેવા જેવી છે.